નમસ્કાર મિત્રો, આજે આપણે ટાટ હાયર સેકન્ડરી અંતર્ગત અંગ્રેજી વિષયનો એક નવો જ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, વોટ ઇઝ અ સ્કિલ? ડિસ્ક્રાઇબ હાર્ડ સ્કિલ્સ એન્ડ સોફ્ટ સ્કિલ્સ ઇન યોર ઓવન વર્ડ્સ. સીધા જ મુદ્દા પર જતા, ફર્સ્ટ ઓફ ઓલ it would be wisely to discuss what is a skill. A skill is the ability to do a task well. કૌશલ્ય છે એ એબિલિટી એટલે કે ક્ષમતા, એક એવી ક્ષમતા છે કે કઈ રીતે સારી રીતે કાર્ય કરવું. We learn skills through education, practice, training and experience. આપણે આ કૌશલ્યો શીખી શકીએ છીએ કોના દ્વારા? તો કે શિક્ષણ દ્વારા, મહાવરા દ્વારા, ટ્રેનિંગ દ્વારા અને અનુભવ દ્વારા. સ્કિલ્સ હેલ્પ અસ સોલ્વ પ્રોબ્લેમ્સ. આ કૌશલ્યો આપણને સમસ્યા ઉકેલવામાં મદદરૂપ કરે છે, કમ્પ્લીટ વર્ક કાર્ય પૂર્ણ કરવામાં, એન્ડ અચીવ સક્સેસ ઇન લાઈફ અને જીવનમાં સફળતા મેળવવા માટે. નાવ ઇટ વુડ બી wisely to discuss hard skills and soft skills. First, hard skills. Hard skills are technical or job related skills. જે હાર્ડ સ્કિલ્સ છે એ ટેકનિકલ કે જોબ રિલેટેડ સ્કિલ છે. they can be taught, learned and measured. તેમને શીખવી શકાય, શીખી શકાય અને એનું માપન મૂલ્યાંકન થઈ શકે. These skills are gained through school, college, training or practice. આ સ્કિલ છે એ મેળવવામાં આવે છે સ્કૂલ, કોલેજ, ટ્રેનિંગ અથવા પ્રેક્ટિસ દ્વારા. They help a person perform a specific job. તેઓ વ્યક્તિને ચોક્કસ કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. એના એક્ઝામ્પલ્સ: કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ટાઈપિંગ, એકાઉન્ટિંગ, ડ્રાઇવિંગ, કુકિંગ, સ્પીકિંગ, સાયન્સ એક્સપેરિમેન્ટ્સ અને ટેકનિકલ સ્કિલ્સ. આ બધા હાર્ડ સ્કિલ્સની અંદર આવે છે. હવે સોફ્ટ સ્કિલ્સ. સોફ્ટ સ્કિલ્સ આર પર્સનલ એન્ડ સોશિયલ સ્કિલ્સ. જ્યારે સોફ્ટ સ્કિલ છે એ વ્યક્તિગત અને સામાજિક કૌશલ્યો છે. તે શો હાઉ અ પર્સન બિહેવ્સ એન્ડ વર્ક્સ વિથ અધર્સ. તેઓ બતાવે છે કે વ્યક્તિ કેવી રીતે બીજા સાથે વર્તે છે, એટલે કે વર્તન કરે છે અને કાર્ય કરે છે. એટલે આમ આપણે જોઈએ તો એ વ્યવહારના સ્કિલ છે બધા. ધીસ સ્કિલ્સ આર ડેવલપ્ડ થ્રુ ડેઇલી લાઈફ એક્સપિરિયન્સ એન્ડ ગુડ હેબિટ્સ. આ કૌશલ્યો છે એ રોજિંદા જીવન, અનુભવ અને સારી ટેવોથી વિકસે છે. એના એક્ઝામ્પલ્સ: કમ્યુનિકેશન, ટીમવર્ક, લીડરશિપ, ઓનેસ્ટી, પ્રોબ્લેમ સોલ્વિંગ, ટાઈમ મેનેજમેન્ટ, કોન્ફિડન્સ અને પોઝિટિવ થિંકિંગ. આ બધા છે એ સોફ્ટ સ્કિલ છે. હવે હાર્ડ સ્કિલ અને સોફ્ટ સ્કિલ વચ્ચે થોડો ડિફરન્સ જોઈએ. હાર્ડ સ્કિલ્સ ટેલ અસ વોટ વી કેન ડૂ, વાઇલ સોફ્ટ સ્કિલ્સ હાઉ વી ડૂ ઇટ. હાર્ડ સ્કિલ આપણે કેવી રીતે શું કરી શકીએ એના વિશે છે. હાર્ડ સ્કિલ છે એ શું કરી શકાય એના વિશે, જ્યારે સોફ્ટ સ્કિલ છે એ કેવી રીતે થઈ શકે એના માટે. કી ડિફરન્સ: હાર્ડ સ્કિલ્સ આર અબાઉટ નોલેજ એન્ડ એબિલિટી. હાર્ડ સ્કિલ છે એ જ્ઞાન અને ક્ષમતા વિશે છે. સોફ્ટ સ્કિલ્સ આર અબાઉટ એટીટ્યૂડ એન્ડ બિહેવિયર. જ્યારે સોફ્ટ સ્કિલ છે એ આપણા વલણ અને વર્તન વિશે છે. હાર્ડ સ્કિલ્સ help us get a job, but soft skills help us succeed and grow in that job. હાર્ડ સ્કિલ આપણને જોબ મેળવવામાં, જ્યારે સોફ્ટ સ્કિલ આપણને જોબમાં સફળતા મેળવવા માટે ઉપયોગી છે. ઇન ટુડેઝ વર્લ્ડ બોથ હાર્ડ સ્કિલ એન્ડ સોફ્ટ સ્કિલ્સ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. બંને મહત્ત્વના છે. અ પર્સન વિથ સ્ટ્રોંગ ટેકનિકલ નોલેજ એન્ડ ગુડ બિહેવિયર ઇઝ મોર લાઇકલી ટુ અચીવ સક્સેસ ઇન લાઈફ એન્ડ બિલ્ડ ગુડ રિલેશનશિપ્સ વિથ અધર્સ. વ્યક્તિ કે જે આવા જ્ઞાન અને વર્તન સાથેનો છે એ સક્સેસફુલ બને છે. થેન્ક યુ ઓલ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આજે સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ઓલ.